અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં રસ્તા પર કે સોસાયટીઓની બહાર પાર્ક કરવામાં આવેલ ગાડીઓના કાચ તૂટવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. વાહનના માલિકો પણ આ ઘટનાઓને લઈને સતત પરેશાન રહેતા હોય છે. બીજી તરફ અમદાવાદ પોલીસની ઊંઘ પણ હરામ થઈ ચૂકી છે. ત્યારે પોલીસે હવે આ કારના કાચ તોડતી ગેંગને દબોચી લીધી છે. શહેરમાં કારના કાચ તોડીએ અને કિંમતી વસ્તુ અને રોકડ રકમની ચોરી કરતી ગેંગના 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આકાશ ગાયકવાડ અને શંકેર ગાયકવાડ નામના 2 આરોપીઓની ધરપકડ કરી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, અમેરિકન ડોલર અને મોબાઈલ ફોન સહિત કુલ 9,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ દ્વારા ચાંદખેડા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, ઘાટલોડિયા સહિત અનેક વિસ્તારોમાં આચરેલા 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ છેલ્લા 1 વર્ષ દરમિયાન આ ચોરીના બનાવની અંજામ આપ્યો છે. આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ શહેરના વટવા વિસ્તારમાં રહેતા હતા. નવાઈ પમાડતી બાબત એ છે કે 4 સભ્યોની આ ગેંગમાં કોઈને શંકા ના જાય તે માટે એક સગીર વયના બાળકને પણ સાથે રાખતા હતા, જે બાળકને પણ કારનો કાચ તોડવા માટેની તાલીમ આપી હતી. આરોપીઓ ગિલોલ, પથ્થર કે હાથમાં પહેરેલ કડા વડે કારનો કાચ તોડી નાખતા હતા, તો પોલીસના હાથે પકડાઈ ના જાય તેની પણ ખાસ તકેદારી રાખતા હતા. જ્યારે પણ તેઓ ચોરી કરવા જાય ત્યારે વધુ અવરજવરવાળો વિસ્તાર પસંદ કરતા નહોતા. સાથે સીસીટીવીમાં તેમની કરતૂતો કેદ ન થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખતા હતા. ચોરી કર્યા બાદ તો કોઈ પણ મોબાઈલ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવે તો તે નજીકની જગ્યાએ જ ફેંકી દેતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે આ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી પોલીસ તેમના સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં, ચોરી કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અલગ અલગ રિક્ષા બદલતા અને કપડાં પણ વારંવાર બદલી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચતા હતા અને ત્યાંથી તેઓ તેમના ઘરે જતા રહેતા હતા. આ લોકો એક ગેંગ હતી, 4 જણની આ ગેંગ હતી. એ ગેંગના 2 મુખ્ય આરોપી આપણે ડિટેક્ટ કરીને અટક કર્યા છે. 2 મુખ્ય આરોપી છે આકાશ ગાયકવાડ અને શંકર ગાયકવાડ. આ બંને આંધ્રપ્રદેશના છે, વિજયવાડાથી છે અને તેલુગુ બોલે છે અને થોડી ઘણી હિન્દી પણ બોલે છે. 15-20 વર્ષથી એ લોકો પહેલા આવ્યા હતા ગુજરાતમાં, ત્યારે ઉમરગાંવ વલસાડમાં રહેતા હતા. ત્યાં 10 એક વર્ષ રહ્યા ને પછી એ લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા. જ્યારે ત્યાં રહેતા હતા ઉમરગામમાં, ત્યારે પણ 3 ગુનામાં એ લોકો, જે આકાશ છે મુખ્ય એક આરોપી છે, એની 3 FIR રજીસ્ટર થઈ છે. આવી જ રીતે ચોરીની FIR થઈ છે, જે બિલીમોરા નવસારીમાં થઈ હતી અને મહારાષ્ટ્રમાં પણ થયેલી છે. પછી એ લોકો અમદાવાદમાં આવતા હતા અને કાચ તોડીને ચોરી કરતા હતા. આપણે જે ટોટલ રિકવરી થઈ છે એમાં ટોટલ 22 ગુના જે ડિટેક્ટ થયા છે અને 36 બનાવ, એમાં 6.5 લાખ, 6.5 લાખનું ગોલ્ડ રિકવર થયું છે, 2.5 લાખ જેટલું કેશ, 40 અમેરિકન ડોલર્સ છે, એકાદ લેપટોપ છે, મોબાઈલ ફોન છે, પાવર બેંક છે, ચાંદી છે, એવા અન્ય વસ્તુઓ અમને રિકવર થઈ છે અને મુખ્ય 2 આરોપી આમાં અટક કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ કેટલાક દિવસ અગાઉ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક ચોરીના બનાવને અંજામ આપ્યો હતો, જેમાં ફરિયાદી મહિલાના તેના પતિએ આપેલ યાદરૂપી દાગીનાની ચોરી થઈ હતી. જે અંગે મહિલાએ ડીસીપીને રજૂઆત કરતા ડીસીપીએ એલસીબીની 2 ટીમ બનાવી આરોપીઓને પકડવા માટેની સૂચના આપી હતી અને આરોપીને પકડનાર ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા માટેની પણ જાહેરાત કરી હતી, જેમાં પોલીસને સફળતા મળી છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી તેઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.